પેન કાર્ડ સિસ્ટમને હાઈલી અપગ્રેડ કરીને પેન 2.0 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. હવે આપણે જે રૂટીન પેન કાર્ડ યુઝ કરીએ છીએ એમાં એક QR કોડ આવી જશે, જેને સ્કેન કરવાથી પેન ડેટાબેઝમાં રહેલ લેટેસ્ટ અપડેટ ઇઝીલી એક્સેસ કરી શકાય. This 2.0 version of PAN card will enhance functionality and security. સાથે જ વધારે એક્સેસિબલ હશે ફોર ટેક્સ પેયર્સ, જોડે ઇકો ફ્રેન્ડલી પણ અને બમણું ફાસ્ટ કામ થઈ જશે તમારું, કારણ કે બધું જ ડિજિટલ થઈ જશે. અને કોઈ પણ ક્વેરીઝ કે ઇશ્યુ હોય તો એને સોલ્વ કરવા માટે હેલ્પ ડેસ્ક અને કોલ સેન્ટર્સ પણ હશે. તો હવે સવાલ એ થાય છે કે શું આપણે જે અત્યારે પેન કાર્ડ યુઝ કરી રહ્યા છીએ એ વેલિડ ગણાશે કે નહીં? પેન 2.0 માટે અલગથી એપ્લિકેશન કરવી પડશે? તો તમે અત્યારે જે પેન કાર્ડ યુઝ કરી રહ્યા છો એ પેન નંબર, પેન કાર્ડ સેમ જ રહેશે, ખાલી તમારે અપગ્રેડેશન કરાવવાનું છે એમાં, જે QR કોડ સાથે આવશે, વર્ઝન પેન 2.0. સો એના માટે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જીસ નહીં લેવામાં આવે, એઝ ગવર્મેન્ટ સેડ કે એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ રહેશે. અને જો તમે એ અપગ્રેડ નથી કરાવતા અને તમારું જે રૂટીન પેન કાર્ડ છે એ જ યુઝ કરો છો તો પણ એ વેલિડ જ ગણાશે. અને જો તમે તમારું પેન કાર્ડ અપગ્રેડ કરાવી રહ્યા છો તો ગવર્મેન્ટ તમારા ઘર સુધી એ પેન કાર્ડ મોકલી આપશે. એન્ડ ઇન કેસ જો તમે અમુક વર્ષોમાં ઘર ચેન્જ કરી દીધું છે પણ તમે પેન કાર્ડમાં તમારું એડ્રેસ ચેન્જ નથી કર્યું તો સૌથી પહેલા તમારે એડ્રેસ ચેન્જ કરાવવું પડશે. હવે એડ્રેસ ચેન્જ કેવી રીતે કરાવવું જો એ તમારે જાણવું હોય તો અમને કમેન્ટ્સમાં લખીને મોકલો પેન એડ્રેસ. તો નેક્સ્ટ વિડીયો ચોક્કસ એના ઉપર બનાવીશું. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.com.